तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। उपस्थित सौने नमस्कार। ऑल द डिग्निटरीज ऑन द डैश ऑफ द डस, ऑल द पेरेंट्स, बहु ओछा संख्याમાં પધારેલા વાલીગણ, એસએમસી સભ્ય, હજુ વાલીઓ આવી રહ્યા છે, ઝડપથી આગળ સ્થાન ગ્રહણ કરો। કલ્પેશભાઈ પાછળથી વાલીઓને આગળ બોલાવી લો જે ઊભા છે એમને। હવે મારી વાતને જો રજૂ કરવાની છે એ ખરેખર તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે। આજે જે આપણી પ્રાર્થના રજૂ થઈ, સત્યમ શિવમ સુંદરમ, જો એના શબ્દોનો અર્થ સમજવામાં આવે, रामावध में काशी में शिव, कान्हा वृंदावन में, दया करो प्रभु देखो इनको हर घर के आंगन में, शिव के कृष्ण के कोई जगत ની અંદર જીવ બાળકોને જો ઈશ્વર ગણીએ અને પૂરેપૂરી મહેનતથી ખંતથી એમને જીવન માટે તૈયાર કરીએ તો સાચા અર્થમાં આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, એવા ભાવની આ પ્રાર્થના હતી। ઘણા બધા વિદ્યાર્થીઓ આર્થિક સંકટને કારણે આગળ અભ્યાસમાં તકલીફ અનુભવે એવું ક્યાંક આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ। તો આવું ના થાય અને સાચા અર્થમાં લક્ષ્મી સરસ્વતી દરેકને જો પ્રોત્સાહન મળે, ઘરમાં દીકરી આવે ને તો વાલીઓ કોઈ પણ વાલી કોઈ પણ વર્ગનો હોય, લક્ષ્મી આવી એવો શબ્દ આપણે વાપરીએ છીએ। એમ તો દરેક સ્ત્રીમાં એક દુર્ગા છે, એક સરસ્વતી છે, એક અન્નપૂર્ણા છે। આપણે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ, ઘેર સ્ત્રી જમવાનું બનાવે છે, પણ અન્નપૂર્ણા આવી નથી કહેતા, સરસ્વતી આવી નથી કહેતા, લક્ષ્મી આવી। દરેકને લક્ષ્મી જોઈએ છે, પણ લક્ષ્મી કેવી રીતે આવશે? સરસ્વતીની સાધના તો કરવી પડશે। તો દરેક દુર્ગામાં, દરેક સરસ્વતીમાં, દરેક લક્ષ્મીમાં આપણે એ પહેલા કેળવવી પડશે, એના માટે પ્રયત્ન કરવા પડશે। તો આના માટે અમુક યોજનાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે સરકારશ્રી દ્વારા, વર્ષો વર્ષ એમાં ક્યાંક સુધારા થઈ રહ્યા છે અને હાલ ઘણી બધી નવી યોજનાઓ અમલમાં આવી રહી છે। તો જે આંગણવાડી બહેનો છે એ પણ અમુક વાલીઓના સંપર્કમાં છે, વાલીઓ છે અમુક, અને વિદ્યાર્થીઓ પોતે ધ્યાનથી સાંભળો અને વાલી સુધી આ ચોક્કસ વાત પહોંચાડો। પ્રચાર પ્રસાર થાય પણ તમે રૂબરૂ જો આ વસ્તુ સમજો તો તમને પોતાને એમ થશે કે કોઈ આર્થિક સંકટને લીધે વિદ્યામાં મુશ્કેલી ના અનુભવે। સૌ પહેલા વાત કરું તો વર્ષોથી જવાહર નવોદય વિદ્યાલય એવા વિદ્યાલય છે। પહેલા આપણા જિલ્લાની વાત કરું તો કઠલાલ જવું પડતું હતું, છેલ્લા થોડાક વર્ષોથી ભાદરણની નજીક જવાહર નવોદય વિદ્યાલયનું બહુ સરસ મકાન છે। હવે આ જે સ્કૂલો છે એમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર બાળક ભણી શકે છે ધોરણ 6 થી 12 સુધી। તો 5મા ધોરણના અંતમાં એની પરીક્ષા આપવાની હોય છે। लगभग एप्रिल महीनामां अथवा अमुकवार मे महीनामां परीक्षा थती होय छे। एमां 5મા ધોરણ सुधीनो बधो अभ्यासक्रम होय छे અને આપણે દર વર્ષેના ફોર્મ ભરાઈએ છીએ। પણ પહેલી વાત એવી વાલીના મનમાં આવતી હોય છે કે ભાઈ દૂર છોકરું નથી મોકલવું। તો તમને કહું કે બહુ જ સુવિધા કદાચ આપણા ઘેર પણ ના હોય એટલી સરસ સુવિધા બાળકને મળે છે, શાંતિ મળે છે, જમવાનો નાસ્તો બધી જ સુવિધા બહુ સરસ હોય છે અને એક પણ રૂપિયાના ખર્ચ વગર જો બાળકનામાં પ્રતિભા છે, તમને કદાચ નવાઈ લાગશે પણ ઘણા એવા વાલીઓ છે જેને આર્થિક સંકટ નથી છતાંય પોતાના બાળકને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવવા માંગે છે અને આ વર્ષોથી છે। અને તમારી જાણ માટે બાળક જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે અમુક બાળકોને નક્કી કરીને એ લોકો એમની રીતે રેન્ડમલી